તાજેતરમાં ગુજરાતમાં બે મહત્વની ઘટનાઓ બની અને આ બંને ઘટનાઓમાં ગુજરાતની ભાજપ સરકાર અને પોલીસ તંત્રની કાર્ય પદ્ધતિ અલગ અલગ જોવા મળી। પહેલી ઘટના અમરેલીની અંદર પાયલ ગોટીની જે બની, એમની અંદર પાયલ ગોટી નિર્દોષ હતી અને છતાં નિર્દોષ છે કે દોષી એ તો કોર્ટે સાબિત કરવાનું છે, છતાં એ પહેલા ત્યાંના પોલીસ તંત્રએ, ભાજપના અમુક લોકોએ એમનું જાહેરમાં સરઘસ કાઢ્યું, એમને જાહેરમાં અપમાનિત કરવાનું કામ કર્યું। જ્યારે બીજી બાજુ ગુજરાતમાં બનેલું ખ્યાતિ હોસ્પિટલનું કાંડ કે જેનાથી અનેક લોકોના મૃત્યુ થયા, એમના ગુનેગાર મેન કાર્તિકભાઈ પટેલ અને અન્ય જે કંઈ પણ ગુનેગારો હતા એ તમામ તાજેતરમાં પકડાયા। તો શા માટે ગુજરાતની ભાજપ સરકાર અને ગુજરાતની પોલીસમાં આ કાર્તિક પટેલ અને અન્ય ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢવાની હિંમત કેમ નથી? શા માટે એમનું જાહેરમાં સરઘસ કાઢવામાં નથી આવતું? પાયલ ગોટી નિર્દોષ હોવા છતાં એમનું સરઘસ નીકળે અને કાર્તિક પટેલ દ્વારા એવું કૃત્ય કરવામાં આવે કે જેના કારણે અનેક લોકોના જીવ ગયા, છતાં એનું જાહેરમાં સરઘસ નહીં, જાહેરમાં વરઘોડો નહીં। તો ગુજરાતમાં આ બનેલી બે ઘટનાઓમાં ભાજપ સરકારની અને પોલીસની કાર્યવાહી અલગ અલગ શું કામ? ત્યારે ભાજપની મનસા ઉપર 100% પ્રશ્નાર્થ ઉભો થાય છે અને એને ભાજપ સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે, અને પોલીસને પણ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ કાર્તિક પટેલ અને અન્ય ગુનેગારો જે છે એમનું તાત્કાલિક ધોરણે સરઘસ કાઢવામાં આવે અને તાત્કાલિક ધોરણે સરઘસ કાઢી અને એમણે જે ગુનો કર્યો છે એ ગુનાની એને ક્યાંક ને ક્યાંક ભાન કરાવવામાં આવે। માટે સરકારને અમે અહીંયાથી નમ્ર અપીલ પણ કરીએ છીએ અને સાથે સાથે સરકારને એક તકેદારીના ભાગરૂપે સરકારને આ વાત ધ્યાને પણ દોરીએ છીએ। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।